ગોવિંદ બાબુએ કાનમાં પોતા માર્યા. મેં કીધું કેમ તમે પોતા ભરાવ્યા, બીજાને નથી સાંભળતા? મને કે એવું નથી, થોડું કાનમાં દુખે. મેં કીધું તમે કહો ને થમ્સઅપ નાખો થાળું થઈ જાય. છવ છવની ચોચ. ચલો એક હાવ ઝીણો જોક છે, સમજાય તો સમજાય, નકર ન સમજાય એવો જોક છે ભાઈ. એક બેને એના પત્નીને ફોન ઉપર ફોન કરતા હતા. ફોન બીજી આવતો હતો. 15 ટ્રાય કરી પણ ફોન બીજી આવતો હતો. એટલે એને મેસેજ નાખ્યો, બટ જાઓગે તો કટ જાઓગે. પ્રમુખશ્રીનું એવું નિવેદન છે આતા કે બે લગ્નની કડી વગર તમારું અધૂરું રહેશે, એટલે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ગાઈ નાખો, એમાં શું વાંધો. જો તમને હકીકત કહું, હું આમ રસ્તે આવ્યો ને ત્યારે આમ ગળામાં ખરેરી પડતી હતી, પણ માઇક આવે ને ત્યાં તો મોરલો જેમ હાડને પાડી જાય છે. અને એમાંય તમે સાંભળો, આ એટલા બધા એકારે ક્યારે સાંભળે મને? વિષય ભંગ થવું જ નથી. કલાકાર ઠેઠ સુધી રહેવું છે. અને ભગવાનને કંઈક ગળું સારું આપજે ને એ બધાને સારું સારું બોલાય. આ ધનતેરસને દી આપણે લક્ષ્મીજીની ઉપાસના કરીએ, 12ને દી ગળાની ઉપાસના છે સરસ્વતીની, કે અમારા ઘરમાં મીઠું બોલવાનું કરજો. એમાં એને વાક બારીશ કહે ને સાહેબ, અધિકારીઓને વધારે ખબર. મારા એને વાક બારીશ કહે. વાક એટલે વાક્ય, શબ્દ. સરસ્વતીની ઉપાસના. તેથી માં સરસ્વતીની ઉપાસના કરો. એમાં અમારી વાણી હારી કરજે, ભલે થોડું બોલજે. વાણી હારી થાય એટલે લક્ષ્મી આવે. આ જે ત્યાં બેઠા ને એના ઘરે વાણી તો હારી છે જ તે. નહીં તો તમને લાગે આડો આ સમય આપીએ કે ક્યાંય નાચમાં જવું ન થો તો પૂરું થઈ જાય. હું ક્યાં કહું છું કે, પણ એ ઘરે ભગવતીઓ એવી બેઠી છે. હા, આ બધો આધાર છે ને શક્તિ ઉપર છે. જેના ઘરે સારી શક્તિ આવી હોય, એટલે આ બ્રહ્માજી છે એના ઘરના કોણ? સરસ્વતી. બ્રહ્માજીનું કાર્ય છે સર્જન કરવું. બ્રહ્માજી સર્જન કરે. સર્જન ક્યારે કરે? ઘરે સરસ્વતી છે એટલે, મીઠા બોલા છે એટલે. નગર ઘરે ગયા વખત ગોબો ઉપાડતા, કોની યારે વાત કરતા હતા, કારુની ફોન કરતી હતી, મીરાઈ અને રીંગણા લાવવાનું કીધું, કોબી કેમ લાવ્યા. એટલે મીઠું બોલવું એટલે ગીત. એટલે આપણે બોલવામાં આવે કે વરરાજાને જ પહેલેથી વરઘોડિયાને હારા ગીત સંભળાવી દે, એટલે એના ઘરમાં એ આનંદ રહે. એટલે કયું સાંભળવું છે એ કયો, કહી દો હાલો ને. કયું સાંભળેલા? પરવીન. આ પરવીનના લગ્નમાં મારો પ્રોગ્રામ કર્યો. સારું પડે હો. મારો પ્રોગ્રામ જેના લગ્નમાં કરો ને એ તમારે નોકરીઓ બેયને મળી જાય છે એવો મારો પરસો છે. મારા પરસા બાપુ બહુ છે, દઉં નહીં કોઈ. પણ કોયલ બેઠી આંબલિયાની ડાલ, એ મારો મોરલિયા બેઠો રે ગઢને કાંગ રે એ માણરા એ હોંસીલા વીરા એ તમે કોયલ ને રે ઉડાડો આપણ દે. સુરત શહેરનું સોનું મંગાવો રઘુભાઈ, અમદાવાદી મોતી સાંઈબા નથડી રે ઘડાવો માણરાજ. અને હવે વિદાય ગીતની છેલ્લી કડી, કારણ કે ગીત પૂરું અહીંયા પ્રસંગ પૂરો થાય. અને સાહેબ આપણો ગામડાના ચિત્ર આપણે જોયા છે કે કોઈ પણની દીકરી વિદાય લેતી હોય ગામડામાં, જોયું આપણે નાના નાના હતા જોયું છે. એ રઘુભાઈ ગામડામાં ગાડું હાલ્યું જતું હોય ને તો 18 વર્ષની ખડકીને ડેલિયું ઉઘાડ્યું હોય. બાઈઓના છોકરા આમ તેડેલા હોય, ચુંદડીના ડોસા મોઢામાં રહી ગયા કરે રે, ભારે એવું માળું મૂકીને હાલી નીકળે. અને વાહેની બેનપણીઓ ગીત ગાતી જાતી હોય સાહેબ, વિદાય દેતી હોય. ઘણા ગીત છે, પણ એમાંય છેલ્લે ગામનો ઝાપો આવે ત્યારે વરરાજાને ભલામણ કરતી હોય બેનપણીઓ. એ ભલામણ આજે જે આપણી દીકરીઓ અહીંથી વિદાય લઈ રહી છે એના તમામ વરરાજાને
આપણા આહિર સમાજ સેવા સમિતિ બાબરિયા ધાર વતી એ વરઘોડિયાઓને એ વરરાજાને અહીંથી અમે આ છેલ્લી આ ગીતની પંક્તિ કહી દઉં એના વતી બોલું છું. દીકરીઓ કહેતી હોય એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. એ વરરાજા અમારથી હચવાણા ન હચવાણા હમણાં હશે કહી દઉં. હમણાં એક જમાઈનો ફોન લગ્ન પછી 15મે દિવસે ને હાહુ ઉપરી ગયો. હજી પરણીને 15 દી થયા હતા. હાથની મેંજ્યું નથી હુકાણ્યું અને જમાઈએ ફોન કર્યો. અને હવે તો ઘણા ઘણા જમાઈ હાહુને મમ્મી કહે. હા કહે ને કે નથી કહેતા? હરખુડી ના કહેવાય ના. દીકરીના માવતરને હકીકત કહું સાહેબ, અઢળક એને સન્માન આપજો. કારણ કે એ તમારા ઘરે કોઈ વ્યક્તિ નથી મોકલી, એનું કાળજું કાઢીને તમારા ઘરે મોકલ્યું છે સાહેબ. અદ્ભુત. એને ભાવ આપો. પણ મમ્મી નો કહેવાય. શબ્દની તાકાત, શબ્દ બ્રહ્મ છે. ગમે અહીંયા ઘા ન કરાય. એને મમ્મી કહે તો ઘીરે આવી શું થાય? હા કયો લ્યો, હાલો લ્યો. અને મમ્મી નથી કહેચ્યું કે આવું ન કહેવાય જમાય એમ. તો એને પોરાના પલ્લા મળે ચડવા. હા કુમાર બોલો. જમાએ ફોન કર્યો. હાલો મોમ. મોમ કુમાર. હા મોમ. ગળગળો થઈ ગયો, હૃદય ફાટી ગયું. અરે કુમાર સ્વચ્છ થઈ જાવ પ્લીઝ. કુમાર સ્વચ્છ થઈ જાવ, પાણી પી લ્યો અને પછી આમ જો વ્યવસ્થિત વાત કરો તો મને ખબર પડે. હું દીકરી સમજી નહીં શકું. આ મોમ બસ બીજી કઈ વાત નથી કરવી. હું 15 દી પહેલા જ ને ભણવા આવ્યો ને કે તમે કેટલા અમને હાચવા, બહુ હાચવા. મને નહોતું સમજાતું એટલા બધા કેમ હાચવે છે. અને પાછું તો મોમ હદ તો એ થઈ જ્યારે અમે વિદાય લીધી. તમારી દીકરી મારી ગાડીમાં બેસી ગયા, હું ગાડીમાં બેસી ગયો. કાસ ઉતરેલો હતો અને ઈ તમે બારીમાં બે કોણી આમ દઈને વાંકા ઉભા રહીને મારા માથા ઉપર હાથ ફેરવતા હતા. ગાડી અંદર હાથ નાખી. કુમાર કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે મને એવું થતું હતું કે તમે તમારી દીકરીની ભલામણ કરો છો. આજ મને 15 દિવસે ખબર પડી તમે મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો કુમાર, અમારું વાવાઝોડું આવે છે, તમારું ધ્યાન. સંસ્કાર છે એ અમુક સમાજના કહેવા ગયો ઈજારો રાખીને બેઠેલા છે. અને એ દીકરીઓ વિદાય ગીત ગાતી હોય કે એવા ઢોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. અનભૂલ્યું જો હશે તો એ અમે ખોળો પાથરી લેશું. એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. બસ આજે એટલું જ કે આહિર સમાજ સેવા સમિતિ બાબરિયા ધાર એના આયોજન વતી કોઈ વરરાજાઓને, કોઈ જાનિયાઓને, કોઈ કન્યા પક્ષને કાંઈ તકલીફ પડી હોય ક્ષમા કરી અને આવા ઉજળા કાર્યમાં કાયમ આપણે ભાગ લઈએ. દ્વારકાધીશને પ્રાર્થના કરી કે હે બાપ અમારા ભેરે રહેજે. અસ્તુ. જય શ્યારામ, જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર. આ બાબરિયા ધારના